સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। સંગીન આક્ષેપોની ભરમાર સાથે સરદાર સંદેશ યાત્રા મોડી સાંજે ડીસા પ્રવેશી। કડકડતી ઠંડીમાં પણ વાઘેલાનું આક્રમક ભાષણ સાંભળવા શ્રોતાઓની ઉમટી ભારે ભીડ। ડીસામાં કળા વાવટા ફરકાવનારા ભાજપના આગેવાનોની કરાઈ અટકાયત। નોકરીના નામે છેતરપિંડીનો ખુલ્લો ખેલ જારી। વાવના 3 યુવકો પાસેથી 8-8 હજાર પડાવ્યા બાદ નોકરી ન મળતા પાલનપુરની ખાનગી કંપનીના યુવકો વિરુદ્ધ પોલીસમાં રજૂઆત। કંપનીની ઓફિસ પર પોલીસ ત્રાટકી। મુદ્દામાલ જપ્ત, સ્ટાફને જોવું પડ્યું પોલીસ સ્ટેશન। અમેરિકાના તબીબોએ ડીસામાં દર્દીઓની કરી તપાસ। 2 દિવસ ચાલશે સારવાર કેમ્પ। પાંથાવાડા નજીક ખીલાસરી ભરેલી ટ્રક હાઈવેની ગટર લાઇનમાં ખાબકી। ટોલ ટેક્સ ઉઘરાવનારી કંપની સામે રહીશોનો રોષ। સેવાની સુવાસ પ્રસરનારાઓની કમી નથી। ડીસામાં જરૂરિયાતમંદ પરિવારોને ગરમ વસ્ત્રોનું દાન આપવા આગળ આવ્યા અનેક દાતાઓ। હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। કોંગ્રેસના ચૂંટણી બ્યુગલ સમી સરદાર સંદેશ યાત્રા વાવ તાલુકાના સુઈગામ આવી પહોંચી હતી, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારના 10 વર્ષના શાસનમાં આમ પ્રજાને ઘણું વેઠવું પડ્યું છે, પરંતુ ઉદ્યોગપતિઓને પણ ઘણો ફાયદો થયો છે તેમ જણાવી ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી। જ્યારે થરાદ પહોંચેલી સરદાર સંદેશ યાત્રામાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં એક પણ હિન્દુ મંદિર તૂટ્યું નહોતું, જ્યારે મોદી રાજમાં ગાંધીનગરમાં 200 હિન્દુ મંદિર તૂટ્યા છે તેમ કહી આકરા પ્રહારો કર્યા હતા। સરદાર સંદેશ યાત્રા સમગ્ર રાજ્યભરમાં ફરી રહી છે, ત્યારે ગત રાત્રિએ આ સરદાર સંદેશ યાત્રા દિયોદર નગરમાં આવી પહોંચી હતી। કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં દિયોદર આઝાદ ચોક ખાતે સભા યોજાઈ હતી, જેમાં રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં બહોળી સંખ્યામાં લોકો આ સંમેલનને નિહાળવા ઉમટી પડ્યા હતા। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી મોદીના રાજમાં માસૂમ ગાયોના કતલખાના ધમધમી રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓએ માજા મૂકી છે। સદભાવનાના નામે પ્રજાને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ વર્ષ 2002 અને 2007માં ચૂંટણી વખતે પ્રજાને ખોટા વચનો આપીને છેતરવાનું જે પાપ ભાજપની સરકારે કર્યું છે તે પાપ સદભાવના ઉપવાસ કરવાથી પણ નહીં ધોવાય। દિયોદરમાં યોજાયેલી સભામાં ગોવાભાઈ દેસાઈ, ગુમાનસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, BK જોશી, મલાભાઈ દેસાઈ, જ્ઞાનીબેન ઠાકોર, ડામરાજી રાજગોર, મહેન્દ્રસિંહ વાઘેલા, રમણીકલાલ શાહ સહિત કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। સરદાર સંદેશ યાત્રા દિયોદર નગરમાં આવવાની હોવાથી તાલુકાના આગેવાનો અને પ્રજાજનો કડકડતી ઠંડીમાં આઝાદ ચોક ખાતે આવી પહોંચ્યા હતા અને સંમેલન વખતે બાંધવામાં આવેલું મંડપ નાનું પડતા લોકોએ બહાર બેસી સભા નિહાળી હતી। સરદાર સંદેશ યાત્રામાં આવેલ શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના કાર્યકરોએ દિયોદર ખાતે રાત્રે રોકાઈ વહેલી સવારે દિયોદર નગરમાં રેલી યોજી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બીજી તરફ દિયોદર તાલુકાના લવાણા ગામે પણ શંકરસિંહ વાઘેલાએ જાહેર સભા યોજી હતી। ડીસામાં આજે કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા આગમન વખતે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરતા ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોની અટકાયત કરાતા તંગદિલી સર્જાઈ હતી। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રાનું આજે સાંજે ડીસા ખાતે આગમન થયું। એ વખતે ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ફુવારા સર્કલ પર કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડીસા શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મગનલાલ માળી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે, દિનેશભાઈ અનાવાડિયા, રાજુભાઈ ઠક્કર, રમેશભાઈ દેલવાડિયા, રાજુભાઈ ઠાકોર, પ્રજ્ઞેશ પટિયાર, ચેતનભાઈ ત્રિવેદી, કાનાભાઈ દેસાઈ તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ સરદાર સંદેશ યાત્રાના આગમન વખતે કાળા વાવટા ફરકાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા ગરમાગરમી સર્જાઈ ગઈ હતી। આ વિરોધ પ્રદર્શન વખતે પોલીસ તેમજ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થતા પોલીસે ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોની અટકાયત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું।
સરદાર સંદેશ યાત્રાના આગમન વખતે ભાજપ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનની આગેવાની સંભાળનાર શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા અપાતા મોંઘવારીના નામ વચ્ચે શંકરસિંહ વાઘેલાની યાત્રાના તરકટને હાસ્યાસ્પદ ગણાવી આ યાત્રા માટે ડીસામાં પાલિકા તંત્રનો બેફામ દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ જે સરદાર સંદેશ યાત્રા લઈને શંકરસિંહ વાઘેલા નીકળ્યા છે, શંકરસિંહ વાઘેલાને અમે પૂછવા માંગીએ છીએ મિત્રો કે પક્ષી પંચમાંથી 4.5% મુસ્લિમ અનામત જે કોંગ્રેસે આપી છે, જે પક્ષી પંચના ભોગે એને ક્યારે ચલાવી ન લેવામાં આવે અને 4.5% અનામત પક્ષી પંચને પાછી આપવી જોઈએ, તેના માટે આજરોજ અમે કાર્યક્રમ આપ્યો છે મિત્રો. અને કોઈ પણ સંજોગોમાં આ કોંગ્રેસની તાનાશાહી અમે નહીં ચલાવી લઈએ. કોંગ્રેસ જોર જુલમ કરે છે. આ યુપીએ સરકારને જ્યારે વોટ જોઈતા હતા ત્યારે મિત્રો એવું કહેતા હતા કે અમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું અને મોંઘવારીએ માજા મૂકી છે. આવી કોંગ્રેસને એક પણ દિવસ કેન્દ્રમાં સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જે વિકાસ સાધ્યો છે એ વિકાસ જોઈ અને યુપીએ સરકારે એક સારો દાખલો બેસાડવો જોઈએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે પાઠ લેવા આવવું જોઈએ. યુપીએ સરકારના જે મૌની બાબા મનમોહનસિંહ જે વડાપ્રધાન પદે બેસા છે, સોનિયા ગાંધીના ઇશારે વહીવટ કરે છે, તેને અમે જાકારો આપીએ છીએ, તેને વખોડી કાઢીએ છીએ. મોંઘવારી ઘટાડો મિત્રો. અમારી મિત્રોની આમ પ્રજાની, ભારત દેશની પ્રજાની ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ લાગણી વ્યક્ત કરવામાં આવી છે. મોંઘવારી ઘટવી જોઈએ અને 4.5% જે અનામત છે પક્ષી પંચમાંથી જે લઈ લેવામાં આવી છે એ અનામત અમે પાછી માંગીએ છીએ. શંકરસિંહ વાઘેલા જે યાત્રા લઈને નીકળ્યા છે મિત્રો, શંકરસિંહ વાઘેલા એ ભૂલી જાય છે સરદાર પટેલ એ ગુજરાતના એવા વ્યક્તિ હતા કે એનું નામ લઈને નીકળવા માટે પણ મિત્રો આપણે એના જેવો વિશ્વાસ સંપાદન કરવો પડે પ્રજાનો પહેલાં. એટલે અમારી સૌને પણ એ જ અપીલ છે મિત્રો અને ડીસા નગરની પ્રજાને પણ અપીલ છે કે કોઈ પણ સંજોગોમાં આ કોંગ્રેસને જાકારો આપો. આજે જે આ કોંગ્રેસે જે નગરપાલિકાનો સત્તાનો દુરુપયોગ કરી આજે જે શણગારવાનો પ્રયાસ કર્યો છે, હું એમ કહું છું મિત્રો કે આ લોકોને સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. વહીવટી અધિકારી હોય, કર્મચારીઓ હોય કે ચૂંટાયેલા કોંગ્રેસના પ્રતિનિધિઓ હોય, એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પ્રજાના પૈસાનો આ રીતે વ્યર્થ એ લોકો કરી રહ્યા છે અને અમે વખોડી કાઢીએ છીએ મિત્રો. ડીસા નગરમાં ગંદકીના ઢગલા ચડ્યા છે, જ્યારે આટલો બેફામ ખર્ચા કરીને કોંગ્રેસની વાહવા પહેરવા માટે જે આ ધંધો માંડ્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ. ડીસામાં આજે કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રાના આગમન વખતે ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ધરપકડ વહોરી હતી, પરંતુ ડીસાના ધારાસભ્ય અને જેલ રાજ્યમંત્રી લીલાધરભાઈ વાઘેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન ક્યાંય નજરે પડ્યા નહોતા. લીલાધરભાઈ વાઘેલાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. બીજી બાજુ વિરોધ પ્રદર્શન વખતે ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત થઈ રહી હતી. એ વખતે મંત્રી લીલાધરભાઈ વાઘેલાના પુત્ર અને ભાજપના સક્રિય કાર્યકર હેમંત વાઘેલા દૂર ખૂણામાં ઊભા રહી તમાશો નિહાળતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. પક્ષના કાર્યક્રમમાં ધારાસભ્યની ગેરહાજરી તેમજ તેમના પુત્રની નિષ્ક્રિયતા ભાજપ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. પાલનપુરમાં ગત બુધવારે ધોળાદાડે વિપ્ર યુવકની ઠંડા કાળજે હત્યા કરી દેનાર 2 શખ્સોને પોલીસે રિમાન્ડ પર લીધા છે. પાલનપુર શહેરની રંગનગર સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ રમેશભાઈ રાવલ નામના વિપ્ર યુવકની ગત બુધવારે ધોળાદાડે હત્યા કરી દેવાયા બાદ શહેર પોલીસે ઊંડી તપાસનો દોર હાથ ધરી ગણતરીના દિવસોમાં જ હત્યારાની ભાળ મેળવી લીધી છે. આ હત્યા કેસની તપાસના પ્રારંભે પાલનપુર શહેર પોલીસે હત્યામાં વપરાયેલ છરી, કપડાં તેમજ આ ગુન્હામાં વપરાયેલ મોટરસાયકલ જપ્ત કર્યા બાદ અશ્વિનભાઈ રાવલની હત્યામાં સંડોવાયેલ પાલનપુરના સુખબાગ રોડ રબારીવાસ વિસ્તારના શૈલેષભાઈ હરિભાઈ દેસાઈ તેમજ ઢુંઢિયાવાડી અલીગંજ ટેકરા વિસ્તારના હરેશભાઈ ઉર્ફે બિટ્ટુ પ્રકાશભાઈ મહેતાને ઝડપી પાડી સોમવારે સાંજે પાલનપુર કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ચકચારી ખૂન કેસની વધુ વિગતો બહાર લાવવા નામદાર કોર્ટે બંને આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર સોંપતા પોલીસે આ બંને શખ્સો પાસેથી સત્ય વિગતો ઓકાવવા આખરી ઉલટ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ એટલે પતંગબાજોનો તહેવાર. આ પર્વની ઉજવણી માટે યુવાધન ઉત્સુક બની ગયું છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે બનાસકાંઠાના સેવાભાવી યુવકોએ પણ પક્ષી બચાવો અભિયાન હાથ ધર્યું છે. ડીસા શહેરમાં કાર્યરત સ્વામી લીલાશાહ સેવા ગ્રુપના સભ્યોને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા આ તહેવારની ઉજવણી દરમિયાન ઘવાતા અબોલ પક્ષીઓની વધારે ચિંતા થઈ રહી છે.
પતંગની દોરીમાં ફસાઈ જતા અબોલ પક્ષીઓ ગંભીર રીતે ઘવાતા હોય છે અને ક્યારેક તો પતંગની દોરી પક્ષીઓ માટે મોતનો પેગામ પણ બની રહે છે। ત્યારે ડીસાના સ્વામી લીલાશાહ સેવા ગ્રુપના સભ્યોએ આગામી 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ દરમિયાન ઘાયલ પક્ષીઓની મફત સારવાર મો પક્ષીઓ બચાવો અભિયાન શરૂ કર્યો છે। આ અભિયાન અંતર્ગત સ્વામી લીલાશાહ સેવા ગ્રુપના પ્રમુખ વિજયભાઈ હેમનાણીએ ઈજાગ્રસ્ત પક્ષીઓની સંસ્થાને ત્વરિત જાણ કરવા અપીલ કરી છે। ઉત્તરાયણ નિમિત્તે પતંગ દોરી ઉડાડતા ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે, તેથી અમે આ ઉત્તરાયણ નિમિત્તે અમારા ગ્રુપ શ્રી સ્વામી લીલાશાહ સેવા ગ્રુપ દ્વારા આ ફેરે આયોજન કરેલ છે પક્ષી બચાવ અભિયાનનું। તેથી અમારી એક વિનંતી છે કે આ દિવસે કોઈ પણ પક્ષી ઘાયલ થતા હોય તો અમારા હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવા વિનંતી। અમારા હેલ્પલાઇન અમારા 18 થી 20 કાર્યકર્તાઓ આ સેવામાં હાજર છે ને અમારી બીજી પણ વિનંતી જે છોકરાઓ પતંગ ઉડાડતા હોય ઉત્તરાયણ નિમિત્તે ધ્યાન રાખે, પોતાનો જીવ ગુમાવવા ના એ જીવને નુકસાન ના થાય એના કારણે પતંગ ઉડાડતી વખતે ધ્યાન રાખે, અમારી એવી વિનંતી। ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન પાલનપુરના સેવાભાવી યુવકો પણ અબુલ પક્ષીઓની સેવામાં અગ્રેસર રહે છે। પાલનપુરની જીવ સેવા સંસ્થાની ટીમે આજે પાલનપુર ખાતે આબુ રોડ હાઈવે પર આવેલ સ્વસ્તિક પ્રાથમિક શાળામાં વિડીયો સ્લાઇડ શો દ્વારા પતંગ ચગાવતી વખતે પક્ષીઓને બચાવવા તેમજ ઈજાગ્રસ્ત પક્ષીઓને જરૂરી સારવાર કઈ રીતે પૂરી પાડવી તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું। પાલનપુર શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે જે બાળકો પતંગ ચગાવે છે અને પક્ષીઓ ઘાયલ થાય છે તે માટે અમે પાલનપુરની હરેક સ્કૂલના અંદર અમે એક મલ્ટીમીડિયા ક્લાસના અંદર અમે એક સીડી બતાવીએ છીએ કે પક્ષી ઘાયલ થાય તો કેવી રીતે ટ્રીટમેન્ટ કરાવી, કઈ રીતે લઈ જવું, અને લોકોને અમે અનુરોધ બી કરીએ છીએ કે સવારે 8 થી 7 અને સાંજે 5 થી 7 પતંગ ન ઉડાવે। પાલનપુર શહેરમાં મોબાઈલ પશુ સમાધિ સેવા ગ્રુપ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે સક્રિય બની ગયું છે। ઉત્તરાયણના દિવસ પહેલાથી જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતી હોય આ ગ્રુપના સભ્યોએ 12મી જાન્યુઆરીથી જ પક્ષી બચાવ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી સુરતના જીવદયા પ્રેમી દાતાઓ દ્વારા પાલનપુરના મોબાઈલ સમાધિ સેવા ગ્રુપના નેજા હેઠળ 12મી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે પક્ષી સારવાર કેમ્પ યોજાશે, જેમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તત્કાળ સારવાર પૂરી પડાશે। દિયોદર ખાતે સેવારત ગજાનન ગૌશાળાના લાભાર્થે આયોજિત રામપરાયણ કથા ચાલી રહી છે। ગૌધામ પથમેળા પ્રેરિત ગજાનન ગૌશાળામાં આશ્રય મેળવતી અબોલ ગાયો માટે જરૂરી નિભાવ ફંડ એકત્ર કરવાના આશયથી યોજાઈ રહેલી આ રામપરાયણ કથા ચાલી રહી છે। સોમવારે ગૌભક્ત કથાકાર છોગારામ મહારાજે રામ જન્મોત્સવની ઉજવણી કરાવી અવધ જેવો માહોલ સર્જી નાખ્યો હતો। સમગ્ર દિયોદર તાલુકાની ધર્મપ્રેમી જનતા રામપરાયણ કથાનું શ્રવણપાન કરવા માટે ઉમટી રહી છે। દૂર કરશે બાબાજી એવું લખે છે એ દેવ સભાની અંદર બધા દેવતાઓ હાજર છે પણ બધા ભગવાનને ગોતે છે। ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે? કોઈ કે અક્ષર સાગરમાં, કોઈ વળી ક્યાં અલગ અલગ બતાવે વૈકુંઠમાં, એમ બધા અલગ અલગ બતાવે છે। ત્યારે ભગવાન શિવ કહે છે એ દેવતાઓ બ્રહ્માજી મને તમે એ કહો પરમાત્મા ક્યાં નથી? શિવ બોલ્યા છે ક્યાં ફાફા મારવાની જરૂર નથી, પરમાત્મા હર સમય હર કાળમાં હર પલમાં આપણી સાથે છે પરમાત્મા। રામકથાના કરતા પહેલા આપણે વિચાર કરીએ કે જો કોઈ મેં હાસ્ય વિનોદ કથા આવતી અને માનતા હોય કે પેલા દેવતાને આવો થયો હસવાની જરૂર નથી। આપણા મહા પરમાત્મા ની શરણાગતિ સ્વીકારે છે। ગુરુ નાનક બોલે છે હે ગોવિંદ। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું નોકરીના નામે છેતરપિંડીનો ખુલ્લો ખેલ જારી। વાવના 3 યુવકો પાસેથી 8-8 હજાર પડાવ્યા બાદ નોકરી ન મળતા પાલનપુરની ખાનગી કંપનીના યુવકો વિરુદ્ધ પોલીસમાં રજૂઆત। કંપનીની ઓફિસ પર પોલીસ ત્રાટકી, મુદ્દામાલ જપ્ત, સ્ટાફને જોવું પડ્યું પોલીસ સ્ટેશન। અમેરિકાના તબીબોએ ડીસામાં દર્દીઓની કરી તપાસ, 2 દિવસ ચાલશે સારવાર કેમ્પ। પાંથાવાડા નજીક ખીલાસરી ભરેલી ટ્રક હાઈવેની ગટર લાઇનમાં ખાબકી, ટોલ ટેક્સ ઉઘરાવનારી કંપની સામે રહીશોનો રોષ। અને સેવાની સુવાસ પ્રસરનારાઓની કમી નથી, ડીસામાં જરૂરિયાતમંદ પરિવારોને ગરમ વસ્ત્રોનું દાન આપવા આગળ આવ્યા અનેક દાતાઓ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। जग में साचो तेरो नाम हे राम हे राम हे
माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता। ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસામાં અડધી કિંમતે કિંમતી માલ સામાન આપનાર પરપ્રાંતીય ઈસમો બાદ પાલનપુરમાં અઠવાડિયામાં જ નોકરીની લાલચ આપી 8000 રૂપિયા ખંખેરી લેનાર કંપની પોલીસના સકંજામાં સપડાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી અખબારોમાં કાયમી નોકરીની બાંહેધરી આપતી સંખ્યાબદ્ધ જાહેરાતો છપાઈ રહી છે અને બેરોજગાર યુવકો નોકરીની લાલચ આપતી કંપનીઓના કાર્યાલયો સામે લાઈનો લગાવી રહ્યા છે. જિલ્લા મથક પાલનપુર ખાતે આબુ રોડ હાઈવે પરના એક શોપિંગ સેન્ટરના ભોયરામાં પણ ગ્લેસ ટ્રેડિંગ કંપની નામક જૈવિક ખાતરની ખાનગી ઓફિસ છેલ્લા કેટલાય સમયથી શરૂ કરાઈ છે. આ કંપની એક અઠવાડિયામાં જ નોકરીની લાલચ આપી અરજદારો પાસેથી 8,000 રૂપિયા પડાવી રહી હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે. આ કંપનીએ કેટલાક લોકોને નોકરી આપી તે તો જાણી શકાયું નથી, પરંતુ આ કંપનીમાં 8,000 રૂપિયા ભર્યા બાદ પણ નોકરી ના મળતા વાવ તાલુકાના 3 અરજદારોએ પોલીસનો આશરો લીધો છે. વાવ તાલુકાના અમૃતભાઈ દરગાભાઈ ચૌધરી, સુરેશભાઈ અમૃતભાઈ ચૌધરી અને રમેશભાઈ એચ ચૌધરી નામના 3 અરજદારોએ
પાલનપુરમાં ગ્લેસ ટ્રેડિંગ કંપનીની ઓફિસે 8,000 રૂપિયા જમા કરાવ્યા બાદ પણ તેમને નોકરી ના મળતા આ ત્રણેય અરજદારોએ છેવટે પોલીસનું શરણ લીધું છે. અરજદારોની રજૂઆતોના પગલે પાલનપુર શહેર પોલીસની ટીમે આજે આ કંપનીની ઓફિસ પર ઓચિંતો છાપો મારી આ ઓફિસના સરસામાનને જપ્ત કરવા સાથે કર્મચારીઓની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં શું બહાર આવે છે તે તો હવે જાણવા મળશે, પરંતુ આ કંપનીમાં 8,000 રૂપિયા ભરનાર અરજદારોને કંપનીની કીટ સિવાય કંઈ જ મળ્યું નથી, જેથી આ અરજદારો કંપનીની અસલિયતને બહાર લવાય તેવી માંગણી કરી રહ્યા છે. આ એક એવું કહે છે કે જૈવિક પ્રોડક્ટની અમારી કંપની છે, એની અંદર તમારે જોડાવવાનું છે અને 8,300 રૂપિયા આપવાના છે. એવી રીતે અમે ફોર્મ ભર્યું. પછી અમને એવી રીતે એમણે કીધું કે તમે 7 દિવસ તમને કામ પસંદ ના આવે તો અમે પૈસા પાછા આપી દઈશું તમારા. અને અમને એવી એક કીટ આપે છે, કીટ ન લો તો તમને પૈસા પાછા મળે. પણ આવી અમે કોઈ કીટ પણ લીધી નથી અને અમારે 7 દિવસ પહેલાં અમે પૈસા પાછા માંગ્યા તો એ લોકો એવું કહે છે કે તમને હવે પૈસા નહીં મળે. અમે કોઈને પૈસા પાછા નથી આપતા. પહેલા દિવસે જ્યારે અમે બીજે દિવસે માંગ્યા હતા કે છે સાંજે આપી દઈશ, પછી સવારમાં આપી દઈશ, એમ કરીને અમારા 7 દિવસ કાઢી નાખે. અને પછી 7 દિવસ પૂરા થાય એટલે એવું કહે છે કે હવે તમારા દિવસો પૂરા થઈ ગયા, હવે તમને નહીં મળે. કીટ લેવી હોય તો લો, નહીંતર કાંઈ નહીં. એટલે અમને અહીં છે જે જોડકા બનાવે છે માણસોના જોડકા એકબીજા સંબંધીને, આપણા સંબંધીને ફસાવવાના, અંદર સંબંધીને લાવીએ એટલે 4 માણસ આપણે લાવવાના થાય. એક માણસનું 400 રૂપિયા કમિશન આલે. એવી રીતનું કામ કરવાનું. એટલે કીધું અમને આ કામ ગમતું નહીં અહીંયા. એટલે તો કે જો કામ ન ગમે તો પહેલાં અહીંયાને નક્કી કરેલું હતું, કામ તમને ન ગમે તો 7 દિવસ સુધી તમને પૈસા મળી જાય. એટલે અમે માગ્યા 7 દિવસ પહેલાં અને 3જે દિવસે માગ્યા. એટલે એ ભાઈ કે કાલે મળી જશે, પરમ દિવસે મળી જશે. એમ કરતાં 7 દિવસ પૂરા થયા અને ત્યારબાદ અમે પૈસા માગ્યા એટલે કે હવે પૈસા નહીં મળી શકે, તમારા 7 દિવસ પૂરા થઈ ગયા. અને પાછી અમારા લોકોને એટલે પછી અમે આ પાવતી આપી હતી. હા, 8,300. પાલનપુર તાલુકાના ગઢનગરમાં જૈન સાધ્વી ભગવંતે કરેલી ઓળીની આરાધનાના પાણા મહોત્સવની ઉજવણીથી ધર્મમય માહોલ સર્જાયો છે. જૈન શાસન રત્નિક પૂજ્ય સાધ્વી શ્રી પદમલતા શ્રીજી મસાએ આદરેલી વર્ધમાન તપની 98ની ઓળીના પારણા કરવાનો લાભ ગઢ જૈન સંઘને મળ્યો છે. અને પૂજ્ય સાધ્વીજી ભગવંતના પારણા નિમિત્તે ગઢ જૈન સંઘ દ્વારા 2 દિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ મહોત્સવમાં પાવન નિશ્રા પ્રદાન કરનાર પંજાબ કેસરી પૂજ્ય જૈનાચાર્ય શ્રી વલ્લભ સુરી મસાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી રત્નાકર સુરેશ્વરજી મસાના આજ્ઞાનુવર્તી શ્રુત ભાસ્કર પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય ધર્મ ધુરંધર સુરેશ્વરજી મસાએ આજે સવારે ભવ્ય સ્વાગત સામૈયા સાથે ગઢનગરમાં પ્રવેશ કર્યો હતો. સ્થાનિક અગ્રણીઓ તેમજ ભાવિકો દ્વારા ભવ્ય સામૈયું કરાયા બાદ સ્વાગત યાત્રા સ્વરૂપે ઉપાશ્રય પહોંચેલા પૂજ્ય આચાર્ય ભગવંતે મનનીય વ્યાખ્યાન પીરસી ભાવિકોને ધર્મબોધ આપ્યો હતો. પાંથાવાડાની ગુંદરી જતા રોડ પર આજે સવારે ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ થઈ છે. પાંથાવાડા નજીક આજે સવારે ખીલાસરી ભરેલી ટ્રક રોડ પર પડી હતી. એ વખતે પાછળથી પૂર ઝડપે આવેલ ટ્રેલરના ચાલકે ટ્રકને પાછળના ભાગે ટક્કર મારતા ટ્રક રોડ સાઈડની ગટરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક તેમજ ટ્રેલરના ચાલકોને ગંભીર ઈજાઓ થઈ હતી. કુચાવાડા ટોલ નાકા પર ટૂંકા અંતરની મુસાફરી માટે પણ તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા પૂરતી સુવિધા અપાતી નથી. રોડની સાઈડે બાંધવામાં આવેલી ગટરો પર ઢાંકણા ફિટ કરવાની તસદી હજુ સુધી લેવાઈ નથી, જેથી ઉઘાડી પડેલી ગટરો વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો માટે જોખમી બની રહી છે. હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડ પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં દાખવાતી બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પાંથાવાડાથી પસાર થતો જે ગુજરાત સરકારનો SH7 હાઈવે છે તે રણજીત ટોલ રોડે બનાવ્યો છે. તેમાં ઘણી બધી ખામીઓ છે, જેથી વારંવાર અકસ્માતો સર્જાય છે. કુચાવાડા 3 રસ્તા પાસે છેલ્લા 3 દિવસમાં એક દિવસ ડમ્પરનો એક્સિડન્ટ થયો, 3 ટ્રકો પડી ગઈ. બીજા દિવસે એક કન્ટેનર પલટી ખાઈ ગયું છે. કુચાવાડાના એ 3 રસ્તા પાસે એ લોકોએ રોડનો અડધો ભાગ બનાવેલ નથી, જેના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ આવે છે અને એના લીધે વારંવાર ત્યાં એક્સિડન્ટો થાય છે. અને ઘણી જગ્યાએ પાંથાવાડા ત્યાં જે ગટર વ્યવસ્થા છે જે 1200 મીટરની જગ્યાએ એમને 700 મીટરની બનાવી છે અને ખાડાઓ ખુલ્લી ગટરો છોડી દીધી, તેના લીધે વારંવાર એક્સિડન્ટ થાય છે, જેના લીધે આ આડમારીઓ લોકોને ભોગવવી પડશે. અને ટોલ ટેક્સની કંપની રણજીત કન્સ્ટ્રક્શન લોકો પાસેથી પૂરા પૈસા વસૂલે છે અને સુવિધાઓ ઓછી આપે છે. બસ સ્ટેન્ડની સુવિધાઓ નથી, ઘણી બધી સુવિધાઓનો અભાવ છે, છતાં લોકો પાસેથી પૂરા પૈસા. રણજીત ટોલ રોડ કંપની દ્વારા જે હાઈવે બનાવ્યો તેના ઉપર કેટલાક બોર્ડોનો પણ અભાવ છે,
એક્સિડન્ટ ઝોન અંગેના બોર્ડ નથી, ઇમરજન્સી સેવાઓ અંગેના બોર્ડ નથી અને ઘણી બધી સુવિધાઓ નથી આપતી, છતાં પણ પૂરા પૈસા વસૂલ કરે છે. ખાસ કરીને એમનો જે કુચાવડા ટોલ બૂથ છે ત્યાં 6 લાઈનો છે, એ 6 લાઈનોની જગ્યાએ 2 લાઈનો તો એ લોકો બંધ જ રાખે છે એમના સ્ટાફના બચાવ માટે, પગાર ઓછો બચાવવા માટે, જેના કારણે વાહનોની લાંબી કતાર થાય છે. અને આ અંગે રાજ્ય સરકાર કે લાગતા વળગતા અધિકારીઓ પગલાં લેશે એવું અમે ઈચ્છીએ. ડીસા ખાતે સેવારત ભણસાલી ટ્રસ્ટ દ્વારા આયોજિત વિદેશી તબીબોના નિદાન કેમ્પને ભારે આવકાર સાંપડ્યો છે. ડીસા ખાતે ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલમાં યુરોલોજી, હ્યુમેટોલોજી તેમજ દમ, અસ્થમા અને એલર્જીના 3 દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પના પ્રથમ દિવસે સોમવારે અમેરિકાના નિષ્ણાત તબીબોએ દૂર દૂરથી ઉમટી પડેલા દર્દીઓનું નિદાન કર્યા બાદ આજથી ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓ પર શસ્ત્રક્રિયા શરૂ કરાઈ છે. સોમવારે નિદાન ન થઈ શક્યું હોય તેવા દર્દીઓનું પણ આજે નિદાન કરાયું હતું. આ કેમ્પને ભારે આવકાર મળતા આયોજનનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. આજના યુગમાં નીતનવા દર્દો વધતા જાય છે. ખાસ કરીને મહિલાઓમાં સ્તનની વિવિધ બીમારીઓ પણ વધી રહી છે. ત્યારે ડીસાની ગાંધી નિકન હોસ્પિટલમાં આયોજિત કેમ્પમાં સેવા આપવા આવેલા અમેરિકા સ્થિત મહિલા તબીબ ડોક્ટર સવિતાબેને મહિલાઓ જાતે જ તેમના સ્તનની બીમારીઓની જાત તપાસ કઈ રીતે કરી શકે તે બાબતે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અહીંયા મેડિકલ કેમ્પમાં ટુ ક્રિએટ અવેરનેસ, એટલે બ્રેસ્ટ કેન્સરની અવેરનેસ અને ઓલ્સો ફોર અધર ડિઝીઝ લાઈક અસ્થમા, એલર્જીસ અને સંધિવા, આર્થરાઇટિસ અને ઓલ્સો યુરોલોજિકલ બધા પ્રોબ્લેમ હોય તો એની સર્જરી કરવા માટે મારી સાથે સવિતાબેન છે અને મુક્તિતાબેન છે. અને ડૉક્ટર મુક્તિતાબેન અને સવિતાબેન બંને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે અહીંયા મારી સાથે હેલ્પ કરે છે. અમે લોકો જુદી જુદી જગ્યાએ જઈ અને નાના નાના ગામમાં, સ્કૂલમાં બધે જઈને બધાને થોડા લેક્ચર આપીને બતાવીએ છીએ કે તે લોકોએ શું કરવું જોઈએ કે બ્રેસ્ટ કેન્સર માટે પ્રિવેન્ટ તો આપણેથી કદાચ ન થાય, પણ જ્યારે થાય ત્યારે સૌથી પહેલું અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ કરવું જોઈએ એ બધું એમને શીખવાડીએ છીએ. કેવી રીતે પોતાની જાતને ધ્યાન રાખવું, પોતાની જાતને તપાસ કરવી, ને તપાસ કરવાથી શું થાય, શું મળે અને પછી ક્યારે ડાક્ટર પાસે જવું અને ક્યારે ડાક્ટર પાસે જવાની જરૂર નથી. આ બધું કરવા માટે અમે લોકો શરૂ કર્યું હતું. પહેલાં અમે લોકો પાલનપુર ગયા હતા, ત્યાંથી રતનપુરમાં સ્કૂલમાં લેક્ચર આપી અને છોકરીઓ 14 વર્ષની છોકરીઓથી માંડીને 25 વર્ષની લેડીઝોને બધા અવેરનેસના લેક્ચર આપ્યા. એ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા અને એ લોકોને સમજાવ્યું કે કેવી રીતે કરવું જોઈએ, પોતાની જાતને તપાસવાની અને બીજા બધાને તપાસવાની, કઈ જાતની ટ્રીટમેન્ટ ને મેથડ છે એ બધું શીખવાડીએ છીએ. અને બસ એ જ અમારો ધ્યેય છે કે લોકોમાં અવેરનેસ આવે, બ્રેસ્ટ કેન્સર ટ્રીટ કરી શકાય એમ છે, ટ્રીટમેન્ટ એનું મળી શકે એમ છે, તો કેવી રીતે એ લોકોએ પોતાની જાતને ડાયગ્નોસ કરવી. લિંકન હોસ્પિટલ ડીસા ખાતે આવતીકાલથી એટલે કે સોમવારથી યુરોલોજી, રૂમેટોલોજી અને દમ, અસ્થમા, એલર્જીનો કેમ્પની શરૂઆત થઈ છે. જેમાં યુરોલોજીમાં મણિભાઈ મહેતાએ ગઈકાલે સોમવારે લગભગ 100-125 પેશન્ટનું નિદાન કરી અને એમાં 30થી 40 પેશન્ટોને ફ્રી ઓફ પથરીના, યુરોલોજી, પ્રોસ્ટેટ ગ્રંથિના ઓપરેશનો કરવાના છે. જ્યારે દમ, અસ્થમા, એલર્જીમાં પ્રવીણભાઈ કાપડિયા જે આવતીકાલે ને આજે એમ થઈને 150થી 200 પેશન્ટોનું નિદાન કરશે અને અહીંયા એમની સારવાર અને નિદાન કરી અને એમને સલાહ આપશે. ત્યારબાદ હુમેટોલોજીમાં દિનેશભાઈ શાહ કરીને ડૉક્ટર અમેરિકાના આવેલા છે, જેઓ રૂમેટોલોજી એટલે વા સંધિવાના પેશન્ટોને અહીંયા નિદાન કરે છે, ચેક કરે છે અને એમને ઓપરેશન માટેની સલાહ આપે છે અથવા એમને ફિઝિયોથેરાપીમાં મોકલવાની, કસરત કરવાની બી સલાહ આપે છે. ભાઈ 120 પેશન્ટોને આજ અને કાલમાં દીખશે એ લોકો. એવી જ રીતે આ દરેક પેશન્ટ જે આવે છે રૂમેટોલોજી ને દમ, અસ્થમા, એલર્જીમાં એમની ટોટલી સારવાર ફ્રી કરવામાં આવે છે, કેસ બી ફ્રી કાઢવામાં આવે છે અને 1 અઠવાડિયા સુધીની દવા વિના મૂલ્યે આપવામાં આવે છે. આવી રીતે ભણસાલી ટ્રસ્ટ આ બનાસકાંઠાના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સહાય કરતી હોય છે. પાલનપુરની વિદ્યા મંદિર શાળાના હીરક જયંતિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ તડામાર રીતે શરૂ થઈ ગઈ છે. પાલનપુરની જૂની અને જાણીતી વિદ્યા મંદિર સંસ્થા આગામી 14 અને 15મી જાન્યુઆરી દરમિયાન પોતાના હીરક જયંતિ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહી છે. આ મહોત્સવ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા દેશ વિદેશમાં વસતા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ કર્મચારીઓને ખાસ અનુરોધ કરાયો છે. તારીખ 14 અને 15 જાન્યુઆરી દરમિયાન વિદ્યા મંદિર ડાયમંડ જ્યુબિલી ઉજવવા જઈ રહ્યું છે. આ પ્રસંગે વિદ્યા મંદિરના વર્તમાન, ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓ, કર્મચારીઓને
પોતાના અંગત કુટુંબ સહિત આમંત્રણ છે. આ કાર્યક્રમમાં વિદ્યા મંદિરનો સમગ્ર પરિવાર બંને દિવસ ઉલ્લાસભેર ઉજવણી કરશે. તારીખ 14ના રોજ સાંજે 7 વાગે શશિવનમાં ઓપન એર થિયેટરના સ્ટેજ ઉપરથી સંગીત સંધ્યાનો કાર્યક્રમ રજૂ થનાર છે. તારીખ 15 સવારે 9:30 થી 11 જોર્જ 5 ક્લબના સ્ટેજ ઉપરથી મહાસંમેલનનો કાર્યક્રમ થશે. તારીખ 15 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી આદર્શ વિદ્યા સંકુલમાં વિદ્યા મંદિર સમગ્ર પરિવાર સામૂહિક ભોજન કરશે અને 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી વિદ્યા મંદિરનો સમગ્ર પરિવાર એકબીજાને હળવાશની પળોમાં મળી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરશે. સાંજે 7 થી 8 હીરાના વાવેતર નામનું નાટક જોર્જ ફાવના સ્ટેજ ઉપરથી રજૂ થનાર છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સેવાની સુવાસ પ્રસરનારાઓની કમી નથી. ડીસામાં જરૂરિયાતમંદ પરિવારોને ગરમ વસ્ત્રોનું દાન આપવા આગળ આવ્યા અનેક દાતાઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ઇસીજી મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ, કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે.
તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સુર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99 082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879468861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર પ્રસરી ગઈ છે. ત્યારે જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ આપવાના આશયથી સેવાભાવીઓ દ્વારા ગરમ કપડાના વિતરણનું પ્રશસ્ય સેવા કાર્ય હાથ ધરાયું છે. બનાસકાંઠામાં કાતિલ ઠંડી આણ વર્તાવી રહી છે અને લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે રસાણાની BCA કોલેજના વિદ્યાર્થીઓએ શ્રીમંત પરિવારો પાસેથી ગરમ કપડાં દાનમાં મેળવી પછાત વિસ્તારના ગરીબ પરિવારોને પહોંચાડવાના ઉમદા સેવા કાર્ય થકી રાહ ચીંધ્યો છે. રસાણા કોલેજના વિદ્યાર્થીઓએ શ્રીમંત પરિવારો પાસેથી એકત્ર કરેલ ગરમ કપડાનું ગઈ સાંજે ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં કાર્યરત વ્યાયામ શાળા ખાતે ગરીબ પરિવારોને વિતરણ કરાયું હતું. રસાણા કોલેજના વિદ્યાર્થીઓના આ સેવા કાર્યની ભારે પ્રશંસા થઈ હતી. આજે અમારી રસાણા કોલેજ દ્વારા અમારા TYના વિદ્યાર્થીઓ દ્વારા એક સારું એવું કાર્ય હાથ લેવામાં આવ્યું હતું, જેમાં અમે લોકોએ બધા જ વિદ્યાર્થીઓ પાસેથી અને સ્કૂલો પાસેથી જૂના કપડાં કે જે લોકો ઉપયોગમાં નથી લેતા એ બધા ભેગા કરીને અમે ગરીબો માટે ભેગા કર્યા હતા અને જે આજે અમે એનું વિતરણ કરી રહ્યા છીએ ઇન્દિરાનગર વ્યાયામ શાળામાં. અને આજે એ વિતરણમાં અમને સારો એવો સહકાર અમારી રસાણા કોલેજ તેમજ KB અગ્રવાલ સ્કૂલ દ્વારા મળ્યો છે, જેનો અમે ખૂબ જ આભારી છીએ, કારણ કે અમારા એવા સારા કાર્યમાં તે લોકોએ અમને ખૂબ જ સાથ આપ્યો છે.
અને અમે દરેક લોકોને ફક્ત એક જ સંદેશો આપવા માંગીએ છીએ અમારા કાર્યથી કે આપણી પાસે ભગવાને સારી એવી સગવડો આપી છે અને આપણી પાસે ઘણું બધું છે, તો આપણે બધાએ આપણી પાસે જે સગવડો છે તેનું આપણે તો સારી એવી સગવડો પૂરતી મળે છે એટલે આપણે કોઈ ધ્યાન નથી હોતું કે આપણી આજુબાજુ કેટલા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે, ગરીબ બાળકો છે, ગરીબ વૃદ્ધો પણ છે કે જે લોકોને આવી સારી સગવડ નથી મળતી. તો આપણી પાસે જે જૂના કપડાં છે, જૂની વસ્તુઓ છે, એ જે બિનઉપયોગી આપણા ઘરમાં પડી રહી છે તેનો ઉપયોગ કરીને આપણે એ લોકોને ખુશી આપી શકીએ છીએ. તો અમે લોકોએ કોઈ પણ પૈસાનો ખર્ચ કર્યા વગર જે જૂના કપડાઓ વગર કામના ઘરમાં પડ્યા હોય છે લોકોના, એ બધું એકત્ર કરી અને અમે અહીંયા ઇન્દિરાનગર શાળામાં ગરીબ લોકોને વિતરણ કરી રહ્યા છીએ. અને આ સિવાય અમે હરિઓમની પાછળ જે બીજા ગરીબ વિસ્તારો છે, હાઈવે ઉપર જે ઝૂંપડપટ્ટીના વિસ્તારો છે, એ બધી જગ્યાએ અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ અને બધાને આપી રહ્યા છીએ. અને અમને આ કાર્યમાં સારો એવો સહકાર ખુશાલ કાકાએ આપ્યો છે, તેનો અમે આભાર માનીએ છીએ. રસાણા કોલેજના પ્રિન્સિપાલ અમારા શિષ્ય ગોપાલભાઈ અને BCA કોલેજના ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ સુંદર મજાનું આ કામ કર્યું છે, જેમાં લોકોએ કપડાં ઉઘરાવ્યા છે અને ગરીબ માણસો માટે આ કપડાં આપવાનું વિતરણ અહીંથી આપણે વ્યાયામશાળામાંથી કર્યું છે. એ બદલ હું ખૂબ ખુશ છું અને આ છોકરાઓને અને બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બીજા ગોપાલને ધન્યવાદ આપું છું કે ખૂબ સારું કામ કર્યું છે એ બદલ. અને અહીંયા આવી અને લોકોનું વિતરણ કર્યું છે, જેને જોઈતું હતું એ પ્રમાણે જ એને કપડાં વગેરે વિતરણ કર્યું છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ગઢ નિવાસી દાતા પેથાણી પરિવાર પણ શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપવા ગરમ કપડાનું વિતરણ કરવાનું સેવા કાર્ય અવિરતપણે આગળ ધપાવી રહ્યું છે. ગઢ નિવાસી સુરેશભાઈ પેથાણી પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી પ્રસંગે આજે ડીસાની જમનાબાઈ પ્રાથમિક શાળામાં 50 જેટલા ગરીબ બાળકોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. શાળા પરિવાર તેમજ શાળાના નિવૃત્ત શિક્ષકોએ આ પ્રસંગે હાજર રહી દાતા પરિવારની ભાવનાને બિરદાવી હતી. DJN મહેતા હાઈસ્કૂલ પરિવાર દ્વારા ગરમ વસ્ત્રોનું વિતરણ જૂના ડીસાના પછાત વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. હાલ જૂના ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાડ ગાળી નાખે તેવી ઠંડી પડી રહી છે. તેવામાં સેવાભાવી દાતાઓની સખાવતથી જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો ફાળવાતા હોય છે. આજે DJN મહેતા પરિવાર દ્વારા મુંબઈથી મોકલાવેલા ગરમ સ્વેટર જૂના ડીસાના વાલ્મીકીપુરા વિસ્તાર અને નવાવાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે વિતરિત કરાયા હતા. હાઈસ્કૂલના ટ્રસ્ટી એવા શ્રી પ્રવીણભાઈ જીવરાજભાઈ મહેતા, જેઓ હાલ નવસારી સ્થિત છે અને જૂના ડીસા ગામના વતની છે, જૈન અગ્રણી છે, એમણે લગભગ 9 બોરીઓ જેટલા શિયાળામાં કામમાં આવે ગરીબોને એવા ઊનના જેકેટ અને સ્વેટરો મોકલાયા હતા. અને જૂના ડીસા ગામની જે પબ્લિક જરૂરિયાતમંદ છે એમાં અમે શાળાના વિદ્યાર્થીઓ મારફતે વિતરણ કર્યું હતું અને આવું સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સંગીન આક્ષેપોની ભરમાર સાથે સરદાર સંદેશ યાત્રા મોડી સાંજે ડીસા પ્રવેશી. કડકડતી ઠંડીમાં પણ વાઘેલાનું આક્રમક ભાષણ સાંભળવા શ્રોતાઓની ઉમટી ભારે ભીડ. ડીસામાં કળા વાવટા ફરકાવનારા ભાજપના આગેવાનોની કરાઈ અટકાયત. નોકરીના નામે છેતરપિંડીનો ખુલ્લો ખેલ જારી. વાવના 3 યુવકો પાસેથી 8,000 પડાવ્યા બાદ નોકરી ન મળતા પાલનપુરની ખાનગી કંપનીના યુવકો વિરુદ્ધ પોલીસમાં રજૂઆત. કંપનીની ઓફિસ પર પોલીસ ત્રાટકી. મુદ્દામાલ જપ્ત. સ્ટાફને જોવું પડ્યું પોલીસ સ્ટેશન. અમેરિકાના તબીબોએ ડીસામાં દર્દીઓની કરી તપાસ. 2 દિવસ ચાલશે સારવાર કેમ્પ. પાંથાવાડા નજીક ખીલાસરી ભરેલી ટ્રક હાઈવેની ગટર લાઇનમાં ખાબકી. ટોલ ટેક્સ ઉઘરાવનારી કંપની સામે રહીશોનો રોષ. સેવાની સુવાસ પ્રશ્નનારાઓની કમી નથી. ડીસામાં જરૂરિયાતમંદ પરિવારોને ગરમ વસ્ત્રોનું દાન આપવા આગળ આવ્યા અનેક દાતાઓ. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.